અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. યુએસ ઇમિગ્રેશન વિભાગના એક આદેશ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ઓફ કેમ્પસ કામ કરવાના અધિકાર પર મોટો સવાલ ઊભો કર્યો છે. લાખો રૂપિયાની શિક્ષણ લોન લઈને અમેરિકા ગયેલા યુવાનોનું ભવિષ્ય હવે કઈ દિશામાં જશે તેવા ગંભીર સવાલો ઊભા થયા છે. દોસ્તો, યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ દ્વારા કરિક્યુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે સીપીટીના નિયમોને લઈને એક નવો કડક મેમો અને FAQ જાહેર કરવામાં આવ્યો છે. F1 વિઝા ધરાવતા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે સીપીટી એક અસ્થાયી ઓફ કેમ્પસ વર્ક ઓથોરાઇઝેશન છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના મુખ્ય વિષય સાથે જોડાયેલી ઇન્ટર્નશીપ, કોઓપરેટિવ એજ્યુકેશન કે પ્રેક્ટિકમ કરી શકે છે. આ મંજૂરી મેળવવા માટે USCISની કચેરીમાં જવું પડતું નથી, પરંતુ યુનિવર્સિટીના ડેઝિગ્નેટેડ સ્કૂલ ઓફિશિયલ એટલે કે DSO દ્વારા જ મંજૂરી આપવામાં આવે છે. અગાઉ 12 ઓગસ્ટના રોજ એક મેમો જાહેર કરીને DSOની જવાબદારીઓ અંગે ચેતવણી આપવામાં આવી હતી, જેના કારણે UC બર્કલે, UC ડેવિસ, UC સાન ડિએગો, પર્ડ્યુ સાન્ટા ક્લેરા, યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર અને યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ સીપીટી મંજૂરીઓ અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી. હવે 24 થી 26 ઓગસ્ટ 2026 દરમિયાન આઈસ દ્વારા જાહેર કરાયેલા નવા ખુલાસામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીપીટી માત્ર ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તે નિયત અભ્યાસક્રમનો અભિન્ન અને ફરજિયાત ભાગ હોય. ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટી વૈકલ્પિક હોય છે, પરંતુ સીપીટી વૈકલ્પિક હોઈ શકે નહીં અને તેના વિના ડિગ્રી પૂર્ણ થઈ શકવી ન જોઈએ. સૌથી મહત્વનો નિયમ એ સ્પષ્ટ કરાયો છે કે જો કોઈ કોર્સમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ ફરજિયાત હોય તો તે વિદેશી વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક અમેરિકન વિદ્યાર્થીઓ માટે પણ ફરજિયાત હોવી જોઈએ. માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અલગ નિયમ રાખીને સીપીટી આપવી ગેરકાયદેસર ગણાશે. વિદેશી વિદ્યાર્થીઓએ હવે DSO સમક્ષ સત્તાવાર વિનંતી કરવી પડશે, જેથી યુનિવર્સિટી ચકાસી શકે કે તાલીમ તેમના મુખ્ય વિષય સાથે સુસંગત છે અને સર્વિસ સિસ્ટમમાં તેનો રેકોર્ડ અપડેટ થઈ શકે. આ સાથે જ નોકરીદાતા સાથે સ્કૂલનો સહકાર કરાર હોય. માત્ર તેવી અધિકૃત કંપનીઓમાં જ વિદ્યાર્થીઓ તાલીમ લઈ શકશે. ઘણી યુનિવર્સિટીઓએ ડિગ્રી માટે ફરજિયાત ન હોય તેવી ઇલેક્ટિવ સીપીટી બંધ કરી દીધી છે, જ્યારે ડિગ્રી માટે અનિવાર્ય સીપીટી ચાલુ રાખી છે અને ડાર્ટ માઉથ જેવી સંસ્થાઓ વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે. પહેલેથી જ મંજૂર થયેલી સીપીટી પર કોઈ તાત્કાલિક અસર થતી નથી અને આ કોઈ નવો કાયદો નથી, પરંતુ હાલના નિયમોનું કડક પાલન કરાવતી માર્ગદર્શિકા છે. જાણીતા ઇમિગ્રેશન એટર્ની એમિલી ન્યુમેને પણ નોંધ્યું છે કે ટૂંકા સમયમાં બીજો મેમો લાવવો પડ્યો તે જ દર્શાવે છે કે આ નિયમોથી ભારે મૂંઝવણ સર્જાય છે. ખાસ કરીને ડે 1 સીપીટી અને બિનજરૂરી પ્રેક્ટિકલ વર્કના દુરુપયોગ પર લગામ કસવા આ પગલું લેવાયું છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે અમેરિકામાં અભ્યાસ દરમિયાન ઇન્ટર્નશીપ મેળવવી વધુ પડકારજનક બની શકે છે, જેથી ભારત કે ગુજરાતમાંથી દેવું કરીને કે લોન લઈને ગયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ શકે તેવા સંજોગો અને સમય આવી શકે છે. માટે દોસ્તો, અમેરિકા મોકલતા તમામ વિદ્યાર્થીઓ કે અમેરિકામાં રહેતા તમામ વિદ્યાર્થીઓ નોકરી કરે તો આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.